તો મિત્રો આપણે આ શોર્ટ વિડીયોની અંદર જોશું આપણે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ બ્લેન્ક્સ. ઓકે, આ એના સ્ટ્રક્ચર આપેલા છે, નેગેટિવનું ઇન્ટ્રોગેટિવનું સાથે, અને આના સેન્ટેન્સની પ્રેક્ટિસ આપણે મારા અગાઉના વિડીયોમાં કરેલી છે. તો ફર્સ્ટ છે આઈ ડેશ નોટ ડેશ એન એપલ. બે બ્લેન્ક છે, વચ્ચે નોટ છે, અને સિમ્પલ પાસ્ટ ટેન્સ અકોર્ડિંગ જ આપણે આન્સર લખવાના છે કે મેં એક સફરજન ખાધું નહીં. તો અહીંયા હું યુઝ કરીશ આઈ ડીડ નોટ ઈટ એન એપલ. હવે નેગેટિવ છે કે ઇન્ટ્રોગેટિવ હોય, બેમાં તમારે યુઝ તો ડીડ જ કરવાનું. જો મેં અહીંયા બોક્સ કરેલા છે, રાઉન્ડ બોક્સ, સબ્જેક્ટ ડીડ નોટ V1, તો બોક્સમાં ડીડ અને V1, ડીડ અને V1 મતલબ બે બ્લેન્ક બે બોક્સ, પહેલામાં ડીડ બીજામાં V1. તો અહીંયા પણ ઇન્ટ્રોગેટિવમાં એવી જ રીતે સેમ, પહેલામાં ડીડ યુ ઈટ. હવે આ એમ કે છે કે આઈ ડીડ નોટ ઈટ એન એપલ, મેં એપલ ખાધું નહીં, તો એનું ઇંગ્લિશ આપણે આ રીતે કરવાનું. હવે એમ કે તમે ખાધું, ડીડ યુ ઈટ. એવી રીતે સર ડેશ નોટ ડેશ હોમવર્ક ટુડે, સરે આજે હોમવર્ક ચેક કર્યું નહીં. તો અહીંયા આપણે બે બ્લેન્ક છે, પહેલામાં આવશે ડીડ અને બીજામાં આવશે V1. ઓકે, અહીંયા ડીડ બીજામાં V1. સરે આજે હોમવર્ક ચેક કર્યું નહીં, તમે હોમવર્ક બતાવ્યું. તો એવી રીતે આ 1 2 3 4 બ્લેન્ક છે, એની અંદર તમારે ઇન્ટ્રોગેટિવ છે અને નેગેટિવ પણ છે, બરાબર. તો આનો આન્સર તમારે જાતે કરવાનો છે. ઓકે, આશા રાખું છું કે તમને આ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવની બ્લેન્ક્સ પણ સમજાઈ ગઈ હશે જ. ઓકે, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો ખરેખર પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આના પછીનો મારો નેક્સ્ટ વિડીયો છે જેથી તમને મળતો રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.